યાદ રાખજો, જો તમે આ ભૂલ કરી તો તમે દુખી થશો, તમે કટાઈ જશો અને ક્યારેક તમે ધિક્કારને પાત્ર પણ બનશો. જો તમે પ્રવૃત્તિને છોડી દીધી તો તમે જોયું હશે કે જો વહેતી નદી હોય ને તો એનું પાણી એ નિર્મળ પાણી હોય, પણ એ જ નદીની અંદર જો પાણી પડ્યું રહે ને તો એ પાણી ગંધાઈ જાય. તમે લોખંડનો ટુકડો જો, એ લોખંડનો ટુકડો પડ્યો રહે તો એની અંદર કાટ લાગી જાય. તમે જોયું હશે કે તમે મકાન ખરીદો અને એ જ મકાનની અંદર કોઈ રહેવાવાળો ન હોય તો સમય જતા એ મકાન ખંડેર બની જાય. પ્રકૃતિનો નિયમ છે કે કોઈ પણ વસ્તુ પ્રવૃત્તિશીલ રહેવી જોઈએ. માણસ પણ જો પ્રવૃત્તિશીલ ન રહે, એ કામચોર બની જાય, કશું જ કામ ન કરે, આળસની અંદર એ હંમેશા રચ્યો પચ્યો રહે, તો એક દિવસ એ માણસ દુખી થાય, એક દિવસ એ માણસ કટાઈ જાય. અને જ્યારે માણસ કટાઈ જાય ને એને કાટ ઉખાડવા માટે એનું કોઈ કાર્બન પેપર ન મળે. એટલે જીવનમાં તમે પ્રવૃત્તિશીલ રહેજો, સતત વિકસતા રહેજો. બાકી જેમ નદીનું પાણી ગંધાઈ જાય ને એમ માણસ ગંધાઈ જશે, તમે ધિક્કારને પાત્ર બની જશો, તમે ખુદ દુખી થશો. એટલે જીવનમાં સતત વિકસતું રહેવું, સતત પ્રવૃત્તિ કરતી રહેવી અને પોતાને આનંદમાં રહેવું.